લોક સાહિત્ય સુર સંગીત ગ્રુપના તમામ મિત્રોને જય માતાજી. રામ 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 રામ. सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। खूब धन्यवाद मेहुरभाई તમારા વક્તવ્ય બદલ। અને હવે ભાયા બાપુ ઉપસ્થિત છે। પૂજ્ય કોઠારી બાપુને વિનંતી ભાયા બાપુનું ફુલારથી સ્વાગત કરશે। ભાયા બાપુનું સન્માન પૂજ્ય કોઠારી બાપુ વનરાવનદાસ બાપુના વરદ હસ્તે અહીં કરાશે। શું કહે છે? ઓરી એટલે ઓરીનો એક બાળક ખોવાયો છે। એ ઓરી ગામ છે, એમનો એક બાળક ખોવાયો છે, નાની ઉંમરનો છે, 6-7 વર્ષનો। કોઈને મળી આવે તો સ્ટેજની ડાબી બાજુએ એમના વાલીઓ ઊભા છે, એમને સોંપી દે। ગોપાલભાઈ ભરવાડ, ગોપાલ જ્યુસ, ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર આવ્યા હોય તો બે શબ્દો કહેવા માટે સમય વધારે ન લેવા વિનંતી કરીશ। પૂજ્ય બાપુના સૂચન થતા હોય અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરીશ। ગોપાલભાઈ ભરવાડ। જય વડવાડા, જય ગોપાલ। પરમ પૂજ્ય શ્રી કરીરામ બાપુ તથા કોઠારી વનરાવનદાસ બાપુ તથા સમસ્ત રબારી ભરવાડ સમાજના આગેવાનો, પૂજ્ય બાપુએ આ ભગીરથ કાર્ય કર્યું જેમાં અમો ભરવાડ સમાજ ગર્વ અનુભવી છે। આવા ભગીરથ કાર્ય કરે એ પ્રભુ સાથે પ્રાર્થના કરી છે। મિત્રો કહેતા હોય છે કે રણછોડભાઈ આપણા સમાજ આપના અધ્યક્ષીય આશીર્વચન પ્રવચન માટે પૂજ્ય વલ્કુ બાપુ પધારો। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्री महाराजनी वडवाला देवनी। ओम नमः पार्वती फते हर हर महादेव। દુધરેજની અંદર એક સુંદર દિવ્ય શુભ્ર પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। એ વખતે 7મા દિવસે આ સુંદર મજાની ધર્મસભાનું આયોજન કર્યું। એ આયોજન સભામાં ઉપસ્થિત વડવાળા દેવની જગ્યાના મહંત પૂજ્ય શ્રી કનીરામ બાપુ, આદરણીય કોઠારી શ્રી વનરાવનદાસજી મહારાજ, આ સભામાં નિમંત્રિત પૂજ્ય શ્રી જેનારામ બાપુ, સત્તાધારથી પધારેલા ગોવિંદ બાપુ, સણોસરાથી આવેલ અમારા શિષ્ય શ્રી નીરુ બાપુ, સાયલાથી પણ લઘુમંત અહીંયા ઉપસ્થિત છે દુર્ગાદાસજી મહારાજ, પરમ આદરણીય શ્રી રામબાલકદાસજી મેસરિયા મહંત ઉપસ્થિત। આમ તો ડાયક ઉપર ઘણા બધા સંતો મહંતો, સમાજના વિશિષ્ટ આગેવાનો, આપ બધા ભાઈઓ માતાઓ અને બાળકો, આમ તો કહેવાય છે એવું
કે ક્રિકેટની અંદર આગલા ખેલાડીઓ થોડાક રન કરી દે વધારે તો પાછળના એ બહુ રન કરવાની ચિંતા હોતી નથી. એમ મને એમ લાગે છે સંતો મહંતોએ ઠીક ઠીક પ્રમાણમાં આપણી પાસે રનનો જથ્થો ખડકી દીધો છે. એટલે કદાચ થોડાક ઓછા રન કરું તો મને એમ લાગે છે અયોગ્ય નહીં ગણાય. ભગવાન વિષ્ણુ અસુરોનો નાશ કર્યા પછી એકદમ ઉદાસ થઈ ગયેલા. એમના માનસપટ ઉપર ગ્લાની છવાઈ ગયેલી. એમ લક્ષ્મી એને મનાવીને પ્રફુલ્લિત કરવા માટે અનેક નુસ્ખાઓ કરે છે, પણ ખબર નહીં વિષ્ણુ પ્રસન્ન નથી થતા, ઉદાસ ઉદાસ રહે છે. એક દિવસ સરસ મજાનું પુષ્પક વિમાન લઈ અને લક્ષ્મી એમને બેસાડી અને ગગનની અંદર સરસ મજાના રંગબેરંગી વાદળો હતા એ વચ્ચે વિમાન લઈ અને નીકળ્યા. સાંજનો સમય છે, ફરવા નીકળ્યા છે. ઘણા બધા પ્રદેશો ઉપરથી પુષ્પક વિમાન આમ ઉડતું 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 આગળ વધે છે, પણ ખબર નહીં વિષ્ણુ તો આંખો મીચી અને બેઠેલા છે. લક્ષ્મી પગ દબાવે છે, ઘણી બધી મધુર વાતો કરે છે, પણ ભગવાનનું મન એમાં ચોંટતું નથી. એ વિમાન ઉડતું ઉડતું આમ ભારત ઉપર અને એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અને એમાં પણ જ્યારે આ વડવાળા દેવની ભૂમિ ઉપર પહોંચ્યું અને ભગવાનની આંખો પોળી થઈ થોડી અને ભગવાનના મોઢામાંથી સહસે ઉદ્ગાર નીકળ્યો, વાહ! એ વાહ શબ્દ ઘુમરાતો ઘુમરાતો અથડાતો અથડાતો ડીમ દઈને પડ્યો ને એ આપણા કનીરામ મહારાજ. જ્યારે ભગવાનને વાહ કહેવાનું મન થાય ને એ તો સરળતા હોય, જ્યાં સેવા હોય ત્યાં જ એ શક્ય બને. મને ખાસ યાદ છે વિનોબા ભાવેએ કીધેલું છે કે મને જો કોઈ એમ પૂછે કે આ દેશનો સ્વતંત્ર નાગરિક કોણ, તો હું એમ કહું કે આ દેશનો સ્વતંત્ર નાગરિક કોઈ હોય તો આ દેશનો માલધારી છે. બહુ નાની વાત, એકદમ જીવન જરૂરિયાત ઓછી, એને ટીવી નથી જોતું, એ સરસ મજાના આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈ લે અને ટીવી જેટલો આનંદ થાય. એને ફ્રીજ નથી જોતું, એ સરિતાના વહેતા જળમાં આચમન ખોબો ભરી લે અને મોજ કરી લે. એને સરસ મજાનો બેડરૂમ કે સરસ પલંગ નથી જોતો, પથ્થરના ઓશિકા નીચે સૂતો હોય છતાં મસ્તીથી સૂતો હોય. આ દેશનો સ્વતંત્ર નાગરિક છે અને જ્યારે કોઈ પણ વિકાસ સાધવો હોય ને ત્યારે સ્વતંત્રતા અનિવાર્ય છે. અને ખબર નહીં, આમ તો આમ થોડીક વધારે નિખાલસ વાત કરું તો મને એમ લાગે છે તમારો અને અમારો એટલે કે આપણા જાદરાનો અને આપણા દાનાનો વ્યવહાર એક જ છે. તમે આપા કહેવાઓ છો ને અમે આપા કહેવાય છે. આપણે બધા આપામાં આપણે વગર પૈસે નથી આવતા, પણ આપા કહેવાય છે. આપા એ મોટો શબ્દ છે સૌરાષ્ટ્રનો. હમણાં હું એક દિવસ જગ્યામાં બેઠો હતો ને, એમાં એક સરસ મજાનો અમારો રબારીનો જણ આવ્યો. જોયું કોઈ બેઠું નહોતું એટલે મારી પાસે આવીને મને એણે સ્વાભાવિક પૂછ્યું કે બાપુ કેમ છો? એટલે મેં કીધું મજામાં છું. તો કે તમારે તો મજા જ હોય ને, અલગ મલકના ઘી ખાવાનું, મોટરું ફરવું. એને એમ થયો અમે બધા આ ખૂબ આ મહંતો બધા બહુ દૂધ પીને ઘીના લાડવાન ખાઈ એવું બધું એના. એટલે આમ જનતાને ઘણી વખત આવું હોય છે એમ કે આ તો મજા છે એમ, જ્યાં ધજા ત્યાં જમવાની મજા. પણ મને ખાસ ખ્યાલ છે કેટલો પરિશ્રમ કરે છે. હું 2 પેઢીનો સાક્ષી છું, આઈ વિટનેસ જેને કહેવામાં આવે. કલ્યાણદાસ બાપુના પાસે બેસીને જમેલો છું, સત્સંગ કરેલો છે, એમનું સાનિધ્ય એમનું સામીપ્ય માનેલું છે. શું માં જેવું એનું વિશાળ હૃદય બટકા દે ને ત્યારે મને એમ લાગે છે કે કદાચ માનો પ્રેમ એમાં છલકાતો. આવા એક દિવ્ય પુરુષ હતા
અને એમની મનોકામનાઓ પૂરી કરવા માટે એમને કેમ સારું લાગે એના માટે 1 મહિનો સુધી જ્યારે બાપુનું નામ આવ્યું છે ને ત્યારે કનીરામ બાપુના નેત્રો અશ્રુઓથી ભીંજાણા છે. બસ આ તો લગાવ છે. હું ને જીવરાજ બાપુ એક વખત એક ગામડામાં ગયા પધરામણી, અને ગામ લોકોએ સામૈયા જેવું ગોઠવેલું. બળદની અંદર ઓલા ગાડા હોય ને, ગાડામાં કોચ નાખીને આપણે મોટે ભાગે સામાન્ય એવા કરતા હોય છે. અણોલની અંદર કલ્યાણદાસ બાપુનું પણ સાથે એ રીતે સામાન્યું મારું થયું હતું. પણ હવે એ સામાન્યું બરાબર જ્યારે ગરદણીને ઘરે પહોંચ્યું તો ખબર નહીં ગરદણીને હું કમતડી હુજી કે એણે ઓલી બંદૂક ફોડી. હવે એ બંદૂક ફોડી અને નાના એવા બળદ ભાગ્યા જે છે 2 ભાગ કરીને ગયા. અને મેં ને જીવરાજ બાપુએ ઓલું પકડી રાખ્યું, એનું હોય ને આડું જોરદાર. ગામ આખું વાહે ધૂળની ડમરી, પકડો પકડો પકડો. એ હામૈયાના ગીત શેરી વળાવીને સજ્જ કરું હરી આવો બધા ભૂલાઈ ગયું અને એકદમ આક્રંદ થઈ ગયું, અવ્યવસ્થા થઈ ગઈ. મને ખબર છે કે આખી જિંદગીમાં મેં આપા દાનાને યાદ નહીં કર્યા હોય કે જીવરાજ બાપુએ યાદ ગીગા બાપુને નહીં કર્યા, એવા નામ લઈને બેસી ગયા કે હવે તો આમાંથી ભગવાન બચાવે એમ. સારું થયું વળી ગાડું ગામને પાદરે પટેલની વાડી હતી ત્યાં જઈને ઊભું રહ્યું. આ લોકો બિચારા આવ્યા. એટલે કહેવાનું શું છે કે આવા જોખમમાંથી અમે પસાર થાય છે. હમણાં એ મોતના ગોળાનું ઓલું સાયકલ આવતું હતું ને ત્યારે મને યાદ આવ્યું હતું અમે મોતના ગોળામાં કામ કરીએ છીએ. મજા તો ઠીક છે, પણ આ એક અઘરું કામ છે એમ. અને એ અઘરું કામ જ્યારે પાર પાડવાનું હોય ને ત્યારે સરળતા પાર કરતી હોય છે. અને એ જે કોઈ પણ આજે સમાજમાં છે ને, હમણાં બહુ સરસ મારી પહેલાં વક્તા હતા મહોદય, એમણે વાત કરી એ કોઠા વિદ્યા તો ખબર નહીં ગજબની હોય છે. ઠીક છે, આપણી પાસે ટ્રિપિકલ એજ્યુકેશન નથી, એટલે કે કદાચ BA એવા કોઈ સર્ટિફિકેટ નથી. પણ હમણાં બહુ ગજાના લેખક મકરંદ દવે દેવ થઈ ગયા, એમને ત્યાં હું બેઠેલો અને કૃષ્ણ અને રાધાના જીવન વિશેની ચર્ચાઓ કરતા હતા. એમાં એક ગોવાળિયો નાનો એવો છોકરો ત્યાં આશ્રમની ઓસરી ઉપર બેઠેલો અને એના બકરા ઘેંટા ચરતા હતા. મને ખાસ ખબર છે મકરંદને એનું વ્યક્તિત્વ ખૂંચતું હતું કે આ શું બેઠો હશે એમ, કારણ કે એ તો બહુ મોટી હસ્તી, ચિંતક હતા, વિવેચક હતા. બધી વાત પૂરી થઈ ગઈ. રાધા કૃષ્ણના જીવનના પ્રસંગો વિશે સારી એવી સમીક્ષા એમણે બેન શ્રી કુન્નિકાબેને કરી. પછી એણે કીધું કે એ ભાઈ તું અહીંયા શું કામ બેઠો છે? તારા જો બકરા કોકના ઓલામાં જશે ને તો ફરિયાદ આવશે. તું જાને, તારા અહીં સમય બગાડવાની જરૂર નથી. તું શું સમજે કૃષ્ણમાં રાધામાં? અમે તો આવી વાતો કરીએ છીએ. એટલે ઓલે કીધું બાપા હું તો માલધારી માણસ છું, મને કાંઈ આવી ખબર ન પડે, પણ તમે બોલતા હતા એ મને બહુ મીઠું મીઠું લાગતું હતું. તમે જે કૃષ્ણની ને રાધાની વાત કરી એમાં હું તો એટલું જ સમજો કે બાધાના કરે ખુરદા, ખુરદામાં તો સમજો ને, અને ખુરદાના કરે બાધા, એનું નામ કૃષ્ણ ને એની રાધા. આ મને ખાસ ખબર છે મકરંદે એના પગ પકડ્યા કે ભાઈ તું સમજો છો એ હું નથી સમજો. આ કોઠા વિદ્યા. પ્રકૃતિની વચ્ચે જ્યારે માણસને રહેવાનું થાય ને, આજે તકલીફ ત્યાં ઊભી થઈ છે કે આપણે પ્રકૃતિ છોડી દઈને આપણે આર્ટિફિશિયલ જગતમાં અમે ઓરિજિનલ ફૂલો તજી અને કાગળના ફૂલો તરફ જ્યારે આપણે વળ્યા છીએ ને ત્યારે તો બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. ટૂંકમાં મારી એક વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું કે આ જે ધરા છે બહુ સરસ ધરા છે, અને જે વખતે આનો વિકાસ નહીં થયો, ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર, આ વગર દીવે વાળું કરે જુઓ પડ પાંચાળ. આનું આઈડેન્ટિફિકેશન છે. ઇટ ઇઝ અ લેન્ડ આઈડેન્ટિફિકેશન જેને કહેવાય કે જમીનનો ઇતિહાસ કહી દીધો. આવા વિસ્તારની અંદર વર્ષો પહેલાં જ્યારે ટ્રેન નહોતી, જ્યારે રેડિયાઓ નહોતા, જ્યારે આપણી પાસે વીજળી નહોતી, એવી વખતે જે અહીંયા સ્થાન બનાવી અને કેટલાય
વિધિની વક્રતાથી દુઃખી થયેલા માનવો ઉપર જ્યારે શીતળતાના લેપ લગાડવા માટે આવો એક સંત પુરુષ જ્યારે અહીંયા પધાર્યા હશે શ્રેષ્ઠમ સ્વામી જેવા, અને બળબળતા માનવો ઉપર જ્યારે એને હૈયાધારણ આપ્યું છે ને, એ તો મહત્ત્વની વાત છે. એની ડિટેન્સે કીધું છે બહુ સરસ વાત. એક સારો ચિંતક થઈ ગયો, એ સવારના પોરમાં પોતાના બગલ થેલાની અંદર એક ટોસ લઈ અને ગામડામાં જાય, કબીલાઓની અંદર ઝૂંપડાઓની અંદર ફરે, અને ત્યાં પોતે સારો ગિટાર વગાડતો, ગિટાર વગાડે, લોકોને ભેગા કરે, એની સાથે સુખ દુઃખની બે વાતો કરે. આ એનું જીવન. બહુ મોટી વ્યક્તિ. એણે લખેલી વાત છે કે હું એક વખત બગલ ઠેલામાં ટોસ મૂકીને સાયકલ લઈને એક કબીલામાં જતો હતો. એમાં સામેથી એક ઘઉંના ખેતરમાં પગદંડી, એની ઉપર મારી સાયકલ ચાલી જતી હતી. એમાં સામેથી એક છોકરી આવી. એના કપડાઓ એટલા બધા ગંદા હતા, એટલા બધા ફાટેલા હતા, એના વાળ વિખરાયેલા હતા, એ એકદમ કૃશકાયા હતી, કડટલી પડી ગયેલો ચહેરો હતો. મેં એને જોઈ ત્યારે સ્વાભાવિક ખ્યાલ આવે કે આ ગરીબ કોઈ પણ કબીલાની છોકરી છે. એ 7 વર્ષની છોકરીને મેં ઊભી રાખી અને મારા બગલ ઠેલામાં જે ટોસ હતું ને મેં એને આપ્યું. છોકરી આમ ટોસ જોયું અને પાછી તો ધૂનમાં દોડવા લાગી. હું પણ સાયકલ લઈ અને કબીલામાં જવા માટે નીકળ્યો. પણ મેં જ્યારે પાછું વાળીને જોયું ને ત્યારે મિત્રો મારે તમને એમ કહેવું છે એની ડિટેલ્સ કે મેં જ્યારે જોયું ત્યારે મારા મોઢામાંથી સહસા ઉદ્ગાર નીકળી ગયો, વાહ! એ છોકરી એ જ પગદંડી ઉપર એક ખહુરિયું કૂતરું સૂતેલું હતું અને એ પણ ઊભું થઈ શકે એમ નહીં, ખહથી લથબથ હતું. એ છોકરી ઉભડક બેસી અને કૂતરાને મેં આપેલું ટોસ ખવારતી મેં જોઈને એટલે હું કે પાછો ગયો. આજનો જમાનો લાલ લાઇટ તરફ અને લીલી લાઇટ તરફ જ્યારે કેળવાતો જાય છે ને, ત્યારે મારે એમ કહે છે કે હું પાછું જઈને છોકરીનું મોઢું મેં જોયું ને ત્યારે 100 સૂર્યનું તેજ એના મોઢા ઉપર હતું. આનું નામ સંવેદના કહેવાય. અને એ સંવેદનાના વધારેમાં વધારે ગુણો હોય તો હું એમ કહી શકું આજે ખાતરીપૂર્વક એ માલધારી સમાજમાં છે. એ બિલકુલ જે સરસ મજાની વાત આપણને વિનોબાએ કરેલી ને કે આ દેશનો સ્વતંત્ર નાગરિક છે, ઇટ ઇઝ નોટ હાર્મફુલ, અંગ્રેજીમાં કહેવાય કે બિલકુલ સમાજને. હવે ઠીક છે, પછી એક સમાજની વ્યાખ્યાઓમાં ઘણી વખત એ તો બધું ભગવાને સૃષ્ટિ બનાવી છે, ભાવ ભેદ રસભેદ અપાતા કવિજ ગુણદોષ વિવિધ, આવું બધું આવે. પણ જે સમગ્ર સમાજની અંદર જે ઉત્કૃષ્ટ સમાજ તરીકે ગૌરવ પામ્યું હોય તો એ માલધારી રબારી સમાજ, ભરવાડ સમાજ. અને એની પાછળનું એક જ કારણ છે કે એની સંવેદના. એ આ સંસ્થા સૌરાષ્ટ્રની જે દેહાણ જગ્યાઓ છે ને, એણે આ કામ કર્યું છે કે એ વખતે જ્યારે વિજ્ઞાન વિકાસ નહોતું પામ્યું ત્યારે આવા દુઃખી માણસોના વાહામાં હાથ ફેરવીને એમાં પેટમાં ખાડો પડી ગયો હોય ત્યારે સરસ મજાનો પ્રસાદ આપી અને એ સમાજને વધારે ઉત્થાન કરાવ્યું છે, સમાજને વધારે સંગ્રહિત કર્યો છે. આવી એક મૂળ વડલા જેવી સંસ્થામાં જ્યારે આ પ્રસંગ ઉજવાય છે ત્યારે એને શબ્દોથી નમાજી ન શકાય. શબ્દો તો બહુ નાના પડે મિત્રો, એને તો કેવળ વંદન કરાય, એમાં કેવળ શ્રદ્ધા રખાય. આપ મને કહો શું કરવું મારે? એક સહજાનંદ સ્વામી પાસે દાદા ખાચર બેઠેલા, બહુ સાંજનો સમય હતો, સરસ મજાની વાતો કરતા હતા. એમાં ખબર નહીં સ્વામીએ દાદા ખાચરને પૂછ્યું, દાદા ખાચર એક વાત માગું તમારી પાસે, એક વસ્તુ. એટલે દાદા ખાચરની આંખમાં આંસુ આવ્યા. સ્વામીએ જોયા, ભગવાન સહજાનંદ સ્વામી જોઈ ગયા કે દાદા ખાચર મોળા પડ્યા, હા ન પાડી. એટલે કે નહીં મૂંઝાતા નહીં, મારે કંઈ માગવું નથી, તમે મોળા શું કામ પડ્યા? તો કે મહારાજ એટલા માટે આંસુ નથી આવ્યા, આજે એટલા વર્ષ પછી તમે એમ પૂછો કે મને આપશો ને એટલે મને આંસુ આવે છે. આપવાનું જ હોય, શિષ્યસ્તૈહિમ, અમારી તમામ લક્ષ્મી તમારા ચરણમાં છે, અમારું આ શરીર તમારી પાસે છે, અમારું મન તમારી પાસે છે. આવી શ્રદ્ધા સાથે જ્યારે આપણે વડવાળા દેવના મંદિરમાં દર્શને જતા હોઈએ અથવા તો કનીરામ બાપુ પાસે જતા હોઈએ ને ત્યારે એ ભક્તિની ભભક આવતી હોય છે. હું નથી માનતો કોઈ સંતો દેવ થતા હોય છે. કલ્યાણદાસ બાપુ તો
સમાધિસ્થ થયા છે. એમના સરસ મજાના ધૂપની મહેક અહીંયા આવે છે. એ મહેકથી આપણે બધા હંમેશા વિભૂષિત થતા રહી એવી પ્રભુ પ્રાર્થના સાથે હું પણ તમારી બધાની